મિત્રો આપણે લાસ્ટ ટાઈમ કયા કાળમાં હતા? ભવિષ્યકાળમાં. ક્લિયર? સિમ્પલ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં સિમ્પલના 3 ભણ્યા, બરાબર છે. હવે આપણે આગળ નેક્સ્ટ કન્ટિન્યુઅસમાં જવાના, બરાબર ને? ચાલુ. ક્લિયર? 3 કન્ટિન્યુઅસ જોઈશું: ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. ક્લિયર? ચાલો આપણે શરૂઆત કરીએ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસને પ્રોગ્રેસિવ પણ બોલાય. શું બોલાય? ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ. ઓકે, ચાલુ વર્તમાન. વર્તમાનમાં ક્રિયા કેવી છે? ચાલુ મીન્સ જ્યારે આપણે બોલતા હોઈએ ને ત્યારે ક્રિયા કેવી હોય? ચાલુ. બરાબર છે? તો બોલતી વખતે જે ક્રિયા ચાલુ હોય તે ક્રિયા દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય. ક્યારે વપરાય આ કાળ? બોલતી વખતે જે ક્રિયા ચાલુ હોય તે ક્રિયા દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. ક્લિયર? આના ક્રિયાપદ શું? ક્રિયાપદ કઈ રીતે બને? તો એમ, ઇઝ, આર વત્તા મૂળ ક્રિયાપદને આઈએનજી. આ છે ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ. કરતા જે પ્રમાણે હોય એ પ્રમાણે એમ, ઇઝ, આર લેવાનું અને ત્યાર પછી ક્રિયાપદને શું લગાડી દેવાનું? આઈએનજી. ક્લિયર? ચાલો, કાળસૂચક શબ્દ. બરાબર ને? નાવ, હમણાં. શું? નાવ. નાવ કયો કાળ સૂચવે? ચાલુ વર્તમાન કાળ. બરાબર? નાવ એટલે હમણાં. હમણાં, હમણાં ક્રિયા કેવી છે? ચાલુ. ક્લિયર? જુઓ, આપણે બધા ટેન્સમાં ગોના રૂપ બનાવેલા, આમાં પણ આપણે બનાવી દઈએ ટુ ગોના ચાલુ વર્તમાન કાળના રૂપ. ક્લિયર? બરાબર? એક વચન લખતા હતા, બહુવચન લખતા હતા, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. ક્લિયર? પહેલા પુરુષનો કરતા શું? આઈ. આઈ જોડે શું બોલાશે? એમ. ક્લિયર? અને અહીંયા શું છે? ગો. ગોને શું લગાડી દઈશું? આઈએનજી. આઈ એમ ગોઈંગ. ક્લિયર? બહુવચનમાં શું આવી જશે? વી આર ગોઈંગ. ઓકે. બીજા પુરુષમાં આવશે યુ. યુ જોડે શું બોલાશે? યુ આર ગોઈંગ. અને બહુવચનમાં પણ યુ આર ગોઈંગ. ઓકે. ત્રીજો પુરુષ એક વચનના સર્વનામ હી, સી, ઇટ. આ ત્રણે જોડે શું બોલાશે? ઇઝ. પાછળ શું આવી જશે? ગોઈંગ. હી, સી, ઇટ ઇઝ ગોઈંગ. અને ધે જોડે શું બોલાશે? ધે આર ગોઈંગ. ક્લિયર? બરાબર છે? તો આપણે ગોના ચાલુ વર્તમાન કાળના રૂપ બનાવ્યા. બરાબર? આઈ જોડે શું બોલાશે? ટુ બીનું રૂપ એમ. વી, યુ અને ધે જોડે શું બોલાશે? આર. અને હી, સી, ઇટ જોડે શું બોલાશે? ઇઝ. ક્લિયર? તો એમ, ઇઝ, આર આવી ગયું. વત્તા મૂળ ક્રિયાપદને શું લગાડી દઈશું? આઈએનજી. બરાબર? તો ક્રિયાપદને
આઈએનજી લગાડવાના નિયમો. ક્લિયર? આમ તો બધે શું લગાડી દઈશું? આઈએનજી. બરાબર? પણ જુઓ, એક પહેલો નિયમ જોઈએ ને, તો જો મૂળ ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય, શું ઈ આવેલો હોય તો ઈ કાઢી આઈએનજી લગાડવું. ક્લિયર? મૂળ ક્રિયાપદને અંતે શું આવેલો હોય? ઈ. તો ઈને શું કરવાનો? કાઢી નાખવાનો અને શું લગાડી દેવાનું? આઈએનજી. ધારો કે એક ક્રિયાપદ લખીએ ટુ ટેક છે, તો શું થઈ જશે? TAKING. ઈ શું કર્યો? કાઢી નાખો. શું લાગી ગયું? આઈએનજી. બરાબર છે? ઓકે. અને એક બીજો નિયમ છે, બરાબર છે, તો કે જો મૂળ ક્રિયાપદને અંતે વ્યંજન આવેલો હોય, શું વ્યંજન આવેલો હોય અને તેની પહેલાં આખા શબ્દમાં, ક્લિયર, અને તેની પહેલાં આખા શબ્દમાં એક જ સ્વર આવેલો હોય, શું એક જ સ્વર આવેલો હોય તો અંતિમ વ્યંજન બેવડાઈ જાય છે, શું બેવડાઈ જાય છે અને આઈએનજી લાગે છે. ક્લિયર? ધારો કે ટુ બેટ, બરાબર, તો BATTING. ક્લિયર? અને બીજું એક રૂપ લખીશું ટુ સ્વિમ, SWIMMING. હવે ધ્યાન આપીશું. BAT ડબલ ટી થઈ ગયું, સ્વિમ ડબલ એમ થઈ ગયું અને આઈએનજી લાગ્યું. જુઓ, સાદો ભૂતકાળ ભણ્યા હતા ને ત્યારે પણ આ નિયમ આવેલો. એમાં PAT પેટ ડબલ TED હતું, પણ ત્યાં સ્વિમનું શું કરેલું? સ્વેમ. અનિયમિત રીતે. એટલે જે પ્રમાણે તમે ક્રિયાપદ, કાળનું ક્રિયાપદ જે પ્રમાણે બનાવતા હો એ પ્રમાણે નિયમ લાગતા હોય. બરાબર છે? જો અહીંયા ત્યાં સ્વિમનું સ્વેમ થયું હતું, ત્યાં અનિયમિતમાં આવ્યું હતું સ્વિમ. બરાબર? ડબલ એમ નહોતો થયો, પણ અહીંયા જુઓ થઈ ગયું ડબલ એમ. તો આટલી છે આપણા ચાલુ વર્તમાન કાળની નોંધ. ઓકે, બરાબર. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ કઈ રીતે બને? એમિઝાર વત્તા મૂળ ક્રિયાપદ એનજી. બોલતી વખતે જે ક્રિયા ચાલુ હોય તે ક્રિયા દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે કાળસૂચક શબ્દ લખ્યો. નાવ ત્યાર પછી ગુનારૂપ બનાવ્યા. આઈ જોડે એમ મુકાય, વી યુ યુ ધે અને બહુવચનના નામ જોડે આર આવશે, હી સી ઇટ અને એક વચનના નામ જોડે ઇઝ આવશે. ક્લિયર? પછી આઈએનજી લગાડવાના નિયમ જોયા. તો એમાં અંતે ઈ આવેલો હોય તો ઈ કાઢી આઈએનજી લગાડવું, અને અંતે વ્યંજન આવેલો હોય, વ્યંજન પહેલાં એક જ સ્વર હોય તો અંતિમ વ્યંજન શું થઈ જાય છે? બેવડાઈ જાય છે અને આઈએનજી લાગે છે. એમાં ઉદાહરણ ખાસ ધ્યાન આપીશું. બેટ ડબલ ટી થયું, સ્વિમ ડબલ એમ થઈ ગયા ત્યાં. બરાબર છે? સ્વિમમાં ડબલ એમ નહોતા થતા સાદા ભૂતકાળમાં. બરાબર છે? ઓકે. ધારો કે ટેપ તો ટેપ્ડ ડબલ PED, પણ સ્વિમનું સ્વેમ થતું હતું. ક્લિયર? એટલે જે પ્રમાણે જે કાળનું રૂપ બનાવતા હોઈશું, બરાબર, જે લગાડતા હોઈશું એ પ્રમાણે એના પાછળના શબ્દો લાગતા હશે. બરાબર છે? યાદ રહેશે. ઓકે, ચાલો તો હવે આપણે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચનાઓ જોઈશું. ક્લિયર? ચાલો, વાક્ય રચનાઓ જે આપણે આગળના કાળમાં બધી હતી એની એ જ સેમ કન્સ્ટ્રક્શન. બરાબર? વર્તમાન કાળ હતો, ડુ ડઝ આવેલું હેલ્પિંગ વર્બ. ભૂતકાળ હતો, ડીડ આવેલું. હવે કયો કાળ આવ્યા? ચાલુ વર્તમાન કાળ. તો હવે શું આવશે? એમિઝાર આવશે. ત્યાં ડુ ડઝ ડીડ હતું, વોઝ સેલવિલ હતું ભવિષ્યકાળમાં, પાછળ મૂળ ક્રિયાપદ આવતું હતું. અહીંયા એમિઝાર છે. બરાબર? અને ચાલુ વર્તમાન કાળ છે. બરાબર છે? તો પાછળ ક્રિયાપદને શું આવશે? આઈએનજી. બરાબર છે? ઓકે, ચાલો એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ, વી આર લર્નિંગ. ક્લિયર?
જો કોઈ નિયમ નહીં લાગે ને તો શું લગાડી દઈશું? આઈએનજી. ત્રીજો નિયમ લખ્યો નહોતો, બરાબર? બે નિયમ આવે, એ નિયમ સિવાયનું કોઈ બી ક્રિયાપદ હોય શું લગાડી દઈશું? સીધું આઈએનજી. તો વી આર લર્નિંગ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. નાઉ. ક્લિયર? વી આર લર્નિંગ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નાઉ. ઓકે, ચાલો अब बेसिक वाक्य रचना थी शुरुआत करीशू. फर्स्ट सेंटेन्स है टेन्सનું આપણું, બરાબર છે? ચાલો, તો વી આર લર્નિંગ. હવે અહીંયા ક્રિયાપદ શું છે? આર લર્નિંગ. એમાં હેલ્પિંગ વર્બ શું થયું? એટલે મીન્સ એમિઝાર વાળું વાક્ય હોય, એમિઝાર વાળા વાક્યને પ્રશ્નાર્થ બનાવો. એમિઝારને ક્યાં લઈ લઈએ છીએ? વાક્યની શરૂઆતમાં. તો આવી જશે આર, બરાબર છે? ત્યાર પછી વી. વીને અહીંયા ગ્રામેટિકલી વી ભણવું હશે તો લખી શકશો વી. આપણે શું લખીએ છીએ? વીને યુ. અમે તો સામેથી તમે પ્રશ્ન પૂછો તો કઈ રીતે પૂછશો તમે? તો આર યુ લર્નિંગ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નાઉ. ઓકે, બરાબર છે? ચાલો, હવે હકારમાં ટૂંકો જવાબ આપીશું. યસ લખીએ. યુથી પ્રશ્ન પૂછીએ છીએ, અહીંયા કરતા વી હતો, બરાબર છે? યુનો આઈથી પણ જવાબ આપે, પણ અહીંયા શું છે? વી. તો આપણે અહીંયા શું લખીશું? યસ વી. અને અહીંયા શું આવશે? આર, બરાબર છે? ધારો કે નકારમાં ટૂંકો જવાબ આપવો હોય તો નો શું લખીશું? ત્યાર પછી ફરી પાછું વી અને આર નોટ અથવા આર નોટનું ટૂંકું રૂપ આરન્ટ. ક્લિયર? આઈડિયા આવશે? આખા વાક્યને નકારમાં ફેરવી દઈશું. વી આવે શરૂઆતમાં. હવે આર લર્નિંગ છે, આર લર્નિંગને નકારમાં ફેરવો, ખાલી વચ્ચે શું કરી દઈશું? નોટ મૂકી દઈશું. તો વી આર નોટ લર્નિંગ, ક્લિયર, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નાઉ. ઓકે, તો આ બેઝિક વાક્ય રચનાઓ થઈ ગઈ, બરાબર છે? ચાલો, હવે આપણે WH ક્વેશ્ચન્સમાં જવાના. શેમાં જવાના? હુંથી પૂછીશું. સીધે સીધું હું મૂકી દેવાનું. હુ આર લર્નિંગ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નાઉ. વી છે, આર આવેલું છે, હુ આર. એકચ્યુઅલી હું જોડે એકવચનનું ક્રિયાપદ આવે, કરતા જ શું કરી દઈએ છીએ? કાઢી દે. હુ ઇઝ લર્નિંગ. શું? હુ ઇઝ લર્નિંગ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નાઉ. પછી હુની જગ્યાએ વી મૂકો ત્યારે શું મૂકીશું? આર. બરાબર, વાંધો નહીં. અહીંયા વીની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ? હુ. તો હુ જોડે શું મૂકી દઈશું? આર. બરાબર છે? હુ આર લર્નિંગ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નાઉ. ઓકે, તમને કોઈ જગ્યાએ ઇઝ પણ આવે, એકચ્યુઅલી ઇઝ, અને તમને કોઈ જગ્યાએ આર પણ જોવા મળશે, કારણ કે અહીંયા ઓલરેડી વી છે તો હું મૂકીને આર મૂક્યું છે, બરાબર. પણ હુથી પ્રશ્ન પૂછે એટલે કરતા તો શું થઈ જાય છે? નીકળી જાય છે. એટલે કરતા નીકળે એટલે ક્રિયાપદ કેવા વચનનું મુકાય? એક વચનનું જ આવે, બરાબર છે? ચાલો, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આખો શબ્દ છે, બરાબર. હવે આખા શબ્દનો પ્રશ્ન પૂછીએ તો શું આવે? આપણે અત્યારે શું શીખી રહ્યા છીએ? બરાબર છે? ઓકે, તો વોટ આર, બરાબર. આ વીના જવાબ આપણે યુથી લખીશું. તો તમે અત્યારે શું શીખી રહ્યા છો? તો વોટ આર પછી શું મૂકી દીધું? યુ. લર્નિંગ નાઉ. ઓકે, વોટ આર યુ લર્નિંગ નાઉ? તો શું આવશે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ક્લિયર? હવે થોડી લીટી વધાર દઉં, બરાબર ને? થોડી લીટી આમ કરીને વધાર દઉં અને લર્નિંગ નીચે પણ લીટી લઈ લઉં છું. શેના નીચે? લર્નિંગ નીચે. વર્બની નીચે પણ લીટી દોરી દીધી. મીન્સ ક્રિયાપદ પણ શું થઈ જશે? નીકળી જશે. તો એની જગ્યાએ ડુનું રૂપ આવશે, બરાબર. ધ્યાન આપજો. સેલ, વિલ, ડીડ, ડુ ડઝ હતું તો ડુ મૂકેલું. જુઓ અહીંયા ડુનું શું થશે? જે પ્રમાણે કાર્ડ હોય એ પ્રમાણે ડુનું રૂપ મૂકવું. ક્લિયર? તો વોટનું વોટ તો મૂકી જ દઈશું, બરાબર ને? વોટ
આર યુ, શું વોટ આર યુ. હવે અહીંયા ડુ મૂકવાનું હતું, આ લર્નિંગ છે તો ડુનું શું થઈ જશે? ઓકે, વોટ આર યુ ડુઈંગ નાવ? તો કે લર્નિંગ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર છે. ચાલો હજી આમાં જ એક લીટી દોરીએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસની નીચે લીટી છે, બરાબર ને? ચાલુ વર્તમાન કાળ. કયો કાળ? ચાલુ વર્તમાન કાળ. કયો કાળ? વિચ ટેન્સ? શું? વિચ ટેન્સ. વિચ ટેન્સ આર યુ લર્નિંગ નાવ? વિચ ટેન્સ આર યુ લર્નિંગ નાવ? તમે અત્યારે કયો કાળ ભણી રહ્યા છો? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ક્લિયર? હજી એક લીટી દોરીશું. શેને? નાવને. કયો પ્રશ્ન પૂછાશે? આવશે બેન? ક્લિયર? વેન આર યુ લર્નિંગ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ? વેન આર યુ લર્નિંગ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ? ઓકે, આઈડિયા આવી જાય. બરાબર છે. તો જુઓ આ બધી કન્સ્ટ્રક્શન હમણાં મેં વાક્યરચના નથી લખી, બરાબર? આમાં સીધી વાક્યરચના આવી જશે હમણાં, બરાબર? પણ કાલનું તમને ફરી પાછો બતાવી દઉં. આ પ્રશ્નાર્થ વાક્ય છે, અહીંયા WH ક્વેશ્ચન્સ મૂકજો. હું મૂકી દીધું, બરાબર? આર યુ શું થઈ જશે? નીકળી જશે. લર્નિંગ છે એટલે આર પાછો આવી જશે. હુ આર લર્નિંગ, અથવા આરની જગ્યાએ હું આવ્યું એટલે શું મૂકી દઈશું? ઇઝ લર્નિંગ. ક્લિયર? અહીં વોટ મૂકો. શું મૂકો? વોટ મૂકશો તો અહીંયાથી શું નીકળશે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નીકળી જશે. જુઓ આર યુ, વોટ આર યુ લર્નિંગ નાવ? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નીકળી ગયું. હવે ડુ મૂકીશું, વોટ વત્તા ડુ. ક્લિયર? તો જુઓ લર્નિંગ પણ શું થઈ જશે? નીકળી જશે. આર યુ લર્નિંગ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. અહીં મૂકો વોટ, તો વોટ આર યુ લર્નિંગ કર્યું એટલે લર્નિંગના સ્થાને શું મૂકી દઈશું? ડુઈંગ અને નાવ. આઈડિયા આવે છે? જુઓ હવે શું મૂક્યું? વિચ મૂક્યું તો આમાંથી જુઓ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ નીકળી જશે. પણ અહીંયા વિચ મૂકો એટલે આ વિચ જોડે આ જે નામ છે ને ટેન્સ, એ ટેન્સને ઉચકીને વિચની ક્યાં લેવું પડશે? સાથે. કારણ કે આ પ્રશ્નાર્થક વિશેષણનું કામ કરે. એટલે વિચ ટેન્સ આર યુ લર્નિંગ નાવ? આઈડિયા આવે છે? વિચ ટેન્સ આર યુ લર્નિંગ નાવ? ઓકે. અને ત્યાં નાવને લીટી દોરીશ. કોની નીચે? નાવની નીચે. શું આવશે? વેન. મૂકો અહીંયા વેન. પ્રશ્નાર્થ. વેન આર યુ લર્નિંગ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ? નાવમાંથી શું થઈ જાય? નીકળી જાય. આઈડિયા આવશે? ક્લિયર? તો આપણું એક્ઝામ્પલ થયું. વાક્ય રચના જોઈ લઈએ હવે. જો આર્યો કરતા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. પ્રશ્નાર્થ વાક્ય એમ ઇઝ આર, કરતા, આઈએનજી વાળું ક્રિયા, કર્મ, અન્ય શબ્દ, પ્રશ્નાર્થ ચિહ્ન. હકારમાં ટૂંકો જવાબ યસ, અલ્પવિરામ સર્વનામ. એમ ઇઝ આર નકારમાં નો, અલ્પવિરામ સર્વનામ. એમ નોટનું ટૂંકું રૂપ એમન્ટ કરવાનું નથી, એમ નોટ જ રહેવા દઈશું. આર નોટનું આર નોટ અથવા આરન્ટ, ઇઝ નોટ અથવા ઇઝ નોટનું ઇઝન્ટ. અને આખા વાક્ય નકારમાં ફેરવીશું તો કરતા મૂક્યો એમ ઇઝ આર, પછી શું મૂકી દઈશું? નોટ, પછી આઈએનજી વાળું ક્રિયાપદ, પછી કર્મ, અન્ય શબ્દ. WH ક્વેશ્ચન્સની પહેલી વાક્ય રચના. હું જોડે એમ કોઈ દિવસ બોલાય નહીં. હું જોડે ઇઝ અથવા આર, આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ, પ્રશ્નાર્થ ચિહ્ન. 8 WH ક્વેશ્ચન્સ. બરાબર? જે 8 WH ક્વેશ્ચન્સ હતા તે આર્યા 1, 2 ને અહીંયા 3 જ છે. હમણાં બીજા એક્ઝામ્પલ લખીને જોઈશું. 8 WH ક્વેશ્ચન્સ પછી એમ ઇઝ આર આવશે. બરાબર છે? કરતા, આઈએનજી વાળું ક્રિયાપદ, અન્ય શબ્દ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. અને આ રહ્યા 4 WH ક્વેશ્ચન્સ જે પ્રશ્નાર્થક વિશેષણનું કામ કરે છે. બરાબર? 4 WH ક્વેશ્ચન્સ પછી નામ, પછી એમ ઇઝ આર, પછી કરતા, પછી આઈએનજી વાળું ક્રિયાપદ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. આવડી જાય? થઈ ગઈ બધી કન્સ્ટ્રક્શન. જોઈએ બીજું એક એક્ઝામ્પલ. ચાલો
ધ લાયન ઇઝ ચેઝિંગ ધ ડિયર ઇન ધ જંગલ. ક્લિયર? કયું ક્રિયાપદ છે? ઇઝ ચેઝિંગ. બરાબર છે? પીછો કરી રહ્યું છે. પીછો કરી રહ્યો છે. કોનો? હરણનો. શામાં? જંગલમાં. તો ક્યાં? બરાબર. ચાલો આગળ જે WH ક્વેશ્ચન્સ જોયા એ સિવાયના WH ક્વેશ્ચન્સ પહેલાં જોઈએ આપણે. આ સેન્ટેન્સ પણ આખું બતાવવું પડશે કે ઓરલી ચાલી જશે? જોઈ લઈશું આખું, વાંધો નહીં. ધ ડિયર કોનો? તો કે હરણનો. આવશે હું, બરાબર ને? Whom is the lion chasing in the jungle? સિંહ જંગલમાં કોનો પીછો કરી રહ્યો છે? હરણનો. બરાબર. અને બીજો પણ પ્રશ્ન પૂછાશે. કયા પ્રાણીનો? વિચ એનિમલ? વિચ એનિમલ ઇઝ ધ લાયન ચેઝિંગ? વિચ એનિમલ ઇઝ ધ લાયન chasing in the jungle? ક્લિયર? ચાલો ઇન ધ જંગલને પ્રશ્ન પૂછીએ. વેર ઇઝ ધ લાયન ચેઝિંગ ધ ડિયર? ક્લિયર? તો જુઓ, હું ડિયર આપ્યું અને બીજો પણ પ્રશ્ન પૂછાશે. વિચ એનિમલ? કયા પ્રાણીનો? તો કે હરણનો. બરાબર છે? ક્યાં? તો કે જંગલમાં. બરાબર. બેઝિક સેન્ટેન્સ જોઈ લઈએ, પ્રશ્નાર્થમાં ફેરવી દઈએ. ઇઝ ધ લાયન ચેઝિંગ ધ ડિયર ઇન ધ જંગલ? હકારમાં ટૂંકો જવાબ આપીશ તો યસ ઇટ ઇઝ. નકારમાં નો ઇટ ઇઝન્ટ અથવા ઇઝ નોટ. લાયન છે ને, સર્વનામ શું આવશે? ઇટ આવશે. ઓકે. ચાલો આખા વાક્ય નકારમાં ફેરવી દઈશું. ધ લાયન ઇઝ નોટ ચેઝિંગ ધ ડિયર ઇન ધ જંગલ. ઓકે. હુંથી પ્રશ્ન પૂછીએ, બરાબર છે? એકચ્યુઅલી પ્રાણી છે. વિચ એનિમલથી આવશે એટલે અહીંયા જુઓ, હુમની જગ્યાએ શું લખ્યું? બીજું વિચ એનિમલ. આઈડિયા આવે છે? બરાબર. હુ ઇઝ ચેઝિંગ ધ ડિયર ઇન ધ જંગલ અથવા વિચ એનિમલ શું લખીશું? પ્રાણી છે, બરાબર? તો વિચ એનિમલ. વિચ એનિમલ ઇઝ ચેઝિંગ ધ ડિયર ઇન ધ જંગલ. બરાબર. વોટથી પણ પ્રશ્ન પૂછાશે. શાનો પીછો કરી રહ્યો છે? તો કે હરણનો. તો વોટ ઇઝ ધ લાયન ચેઝિંગ ઇન ધ જંગલ? બરાબર. સિંહ શેનો પીછો જંગલમાં કરી રહ્યો છે? હવે વોટ વત્તા ડુથી પણ પૂછાશે. તો વોટ ઇઝ ધ લાયન ડુઈંગ ઇન ધ જંગલ? આઈડિયા આવે? ખબર પડી જશે. લખવાની જરૂર નથી ને, બેઝિક. ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ. The pupils are preparing 5 projects for demonstration. Clear? The pupils are preparing 5 projects. Suppose 5 projects આખાને પ્રશ્ન પૂછવો હોય તો વોટથી પૂછાશે. ક્લિયર? પ્રિપેરિંગ 5 પ્રોજેક્ટ્સ તો વોટ વત્તા ડુથી પૂછાશે. ઓકે. હવે ધ્યાન આપીશું. હાઉ મેની? 5 પ્રોજેક્ટ્સ. કેટલા પ્રોજેક્ટ? 5. How many projects are the pupils preparing? For demonstration? બરાબર ને? વિદ્યાર્થીઓ ડેમોન્સ્ટ્રેશન માટે કેટલા પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છે? તો કે 5. ક્લિયર? આ બે તો આવી ગયેલા. પછી ઓરલી જોઈએ. ફોર ડેમોન્સ્ટ્રેશન, બતાવવા માટે, પ્રદર્શન માટે. શા માટે? ફોર ડેમોન્સ્ટ્રેશન. કયો પ્રશ્ન બોલ્યો હું? આવશે ભાઈ. વાય આર ધ પ્યુપિલ્સ પ્રિપેરિંગ
5 પ્રોજેક્ટ્સ. થઈ ગયું? તો જુઓ, હાઉ મેનીથી મૂક્યું તો 5 નીકળ્યું. વાયથી પ્રશ્ન પૂછ્યો તો ફોર ડેમોન્સ્ટ્રેશન નીકળી ગયું, કારણ દર્શાવતો શબ્દ. ક્લિયર? બરાબર ને? ફોર ઇન્ફિનિટિવમાં આવતું હતું, પર્પઝ આવશે ને ભણીશું ત્યારે આવશે. બરાબર? 2 ફોર. ઓકે, ચાલો બેઝિક જોઈ લઈએ. આર ધ પ્યુપિલ્સ પ્રિપેરિંગ 5 પ્રોજેક્ટ્સ ફોર ડેમોન્સ્ટ્રેશન. હકારમાં યસ, અલ્પવિરામ ધ પ્યુપિલ્સ માટે સર્વનામ દે આર, નકારમાં નો દે આર નોટ. અને આખા વાક્ય નકારમાં ફેરવીએ તો ધ પ્યુપિલ્સ આર નોટ પ્રિપેરિંગ 5 પ્રોજેક્ટ્સ ફોર ડેમોન્સ્ટ્રેશન. ઓકે, ચાલો નકારમાં ફેર, હા થઈ ગયો નકારમાં. હવે હુથી પ્રશ્ન પૂછીશું તો હુ આર પ્રિપેરિંગ 5 પ્રોજેક્ટ ફોર ડેમોન્સ્ટ્રેશન, અથવા હું જોડે શું મૂકી દઈશું? ઇઝ. ક્લિયર? ચાલો વાક્યમાં છે આર, અહીંયા આર, તો કોઈ જગ્યાએ તમને આર બી જોવા મળશે, આ ગભરાવાનું નહીં. 5 પ્રોજેક્ટ્સને પ્રશ્ન પૂછીશું તો વોટથી પૂછાશે, તો વોટ આર ધ પ્યુપિલ્સ પ્રિપેરિંગ ફોર ડેમોન્સ્ટ્રેશન. પ્રિપેરિંગ ફોર 5 પ્રોજેક્ટ્સ, આખાને પ્રશ્ન પૂછીશું તો વોટ આર ધ પ્યુપિલ્સ ડુઈંગ ફોર ડેમોન્સ્ટ્રેશન. આઈડિયા આવે છે? ચાલો જોવું છે એક જ સેન્ટેન્સ હજી. ઓકે, બરાબર ને? પાયલ ઇઝ રીડિંગ અ ફેરીઝ ટેલ. બરાબર ને? આ ફેરીઝ ટેલ વાર્તા, દંતકથા. પરી, પરીની, કોની? પરીની. શું આવશે? હુઝ. હુઝ ટેલ, ટીએલ, હુઝ ટેલ ઇઝ પાયલ રીડિંગ. હુઝ ટેલ ઇઝ પાયલ રીડિંગ. પાયલ કોની વાર્તા વાંચી રહી છે? તો કે પરીની. ઓકે, હુઝ ટેલ ઇઝ પાયલ રીડિંગ. એપોસ્ટ્રોફી એસ નામ વાળું નામ હતું, સંબંધ બતાવે. એપોસ્ટ્રોફી એસ વાળું નામ શું થઈ જશે? નીકળી જશે, એના સ્થાને શું આવી જશે? હુઝ. જો હુઝ પછી તરત શું આવ્યું? ટેલ. હુઝ ટેલ ઇઝ પાયલ રીડિંગ. ક્લિયર? આવડે? બેઝિક સેન્ટેન્સ બનાવી દઈએ. ઇઝ આગળ લઈ લઈશું પ્રશ્નાર્થમાં. ઇઝ પાયલ રીડિંગ અ ફેરીઝ ટેલ. હકારમાં ટૂંકો જવાબ આપીશું યસ, અલ્પવિરામ પાયલ માટે સર્વનામ સી, અને ઇઝ નકારમાં ટૂંકો જવાબ આપીએ તો નો, અલ્પવિરામ પાયલ માટે સર્વનામ ઇઝ, અને નોટ અથવા ઇઝ નોટ ટુ ગ્રુપ ઇઝન્ટ. આખા વાક્યને નકારમાં ફેરવી દઈશું તો પાયલ ઇઝ નોટ રીડિંગ અ ફેરીઝ ટેલ. બરાબર છે? ધારો કે પાયલને પ્રશ્ન પૂછે તો હુ ઇઝ રીડિંગ અ ફેરીઝ ટેલ. આખા આ ફેરીઝ ટેલને પ્રશ્ન પૂછીશું તો શું પૂછીએ? તો વોટ ઇઝ પાયલ રીડિંગ. અને રીડિંગ અ ફેરીઝ ટેલને પ્રશ્ન પૂછીએ તો વોટ ઇઝ પાયલ ડુઈંગ. આઈડિયા આવે છે? શું? વોટ ઇઝ પાયલ ડુઈંગ. ઓકે, ચાલો તો ખબર પડી જશે. હવે અહીંયા હજી એકાદ સેન્ટેન્સ જોવું છે. બરાબર છે? ચાલો એક જોઈ લઈએ. The pupils are learning tenses attentively. Attentively, ધ્યાનપૂર્વક. એડવર્બ છે, ક્રિયા વિશેષણ. કયો પ્રશ્ન પૂછાશે? How are the pupils learning? Clear? How are the pupils learning tenses? વિદ્યાર્થીઓ કઈ રીતે કાળ ભણી રહ્યા છે? તો કે એટેન્ટિવલી, ધ્યાનપૂર્વક. યાદ રહેશે? આવડી જાય? ક્લિયર? તો આ હાવ જોયા આવા WH ક્વેશ્ચન્સ જુદા જુદા. બરાબર? આનું બેઝિક જોઈ લઈએ. આર ધ પ્યુપિલ્સ લર્નિંગ ટેન્સીસ એટેન્ટિવલી. હકારમાં યસ ધે આર, નકારમાં નો ધે આરન્ટ અથવા આર નોટ. આખા વાક્ય નકારમાં ફેરવીશું તો ધ પ્યુપિલ્સ આર નોટ લર્નિંગ ટેન્સીસ એટેન્ટિવલી. ઓકે, અને હુથી પ્રશ્ન પૂછીએ તો હુ આર લર્નિંગ ટેન્સીસ એટેન્ટિવલી અથવા હુ ઇઝ લર્નિંગ ટેન્સીસ એટેન્ટિવલી. ટેન્સીસને પ્રશ્ન પૂછીશું તો વોટ આર ધ પ્યુપિલ્સ લર્નિંગ એટેન્ટિવલી. આ લર્નિંગ ટેન્સીસને પ્રશ્ન પૂછીશું તો વોટ આર ધ પ્યુપિલ્સ ડુઈંગ એટેન્ટિવલી. ક્લિયર?
તો આ છે આપણો ચાલુ વર્તમાન કાળ. અહીંયા આપણે આ ચાલુ વર્તમાન કાળ પૂરો કરીશું. ઓકે.